સરપંચ બને પછી મારું લાગે છે ઓ આવો જનાજી આવો 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 બેહો હા બેહો શું કર્યા તાર હવે આ બધો કોમ કરી નવરા પડ્યા તે આરામ કરીએ હું કહું છું હા બીજો ને બધો તેલ લેવા ગયો હા આપણું થયું આપણે પેલો પ્લોટ આપો કાકા નવો કાકા પેલા 25 પેલા આલા 25,000 રૂપિયા ને શું ઓવા એમાં શું હોય ખબર હા આપડે તે તમારો પ્લોટ નો નંબર છે ને એ નંબર તમારે કહેવાનો હોય જો અલે એ તો આપણો ગોચર છે આપણો નંબર લખી દેવાનો છે એવું એ નહીં નંબર તો થઈ જાય પણ બરોબર એ જગ્યાએ જૂનો નંબર હતો ને એ નહીં આવે નવો નંબર આલી લેજે તમે એ બધું તમારે કરવાનું હોય મેં તો ખાલી તમે પૈસા છૂટો પૈસા આલે એટલે તમારે ખાલી એન્ટ્રી ફોર્મ ચીકુ માં દેવાનો છે જાય દફા એટલે તમારું કામ એટલા અટકી રહ્યું અરે કરી દો નાટક જોઈએ તમે તો બીજો જેવો તમે શું હશે હું તમે પૂછવા આવતો હોય બરોબર પણ ગામમાં મોણસોની લાઈવ જેટલી છે ને કે ચોઈ નવરું જ નહીં પડાતું એવું છે આ સરપંચ બની તો પછતાવાનો દારો આવ્યો થયો કશું જેનાજી આ સરપંચ બને હોય ને પણ મારું મન જો ને કે હું ચમનો બધું પેલું એ કરું હેન્ડલિંગ એવું છે તમે થયું હા આમાં તો નહીં કીધે જેવું ના કયો હેરો કહી દઉં તાર બરોબર અમે ખાવા કદા અમે કોમમાં આવે અમે ભલે હો ને અમારા કોમમાં આવ કદારો હા એ વાત સાચી હા એટલે કયો એટલે આટલું વાર હું ઉભો રહું પણ મારું ઊભું નહીં રહે ઉપર હવે તમે બધું કહી દઉં કે કાલ દિન તમે કોક ઉભા રહે ને તો ખબર પડે મને કહેતો અમારે કોઈ અનુભવ થાય અનુભવ હા એટલે હવે કહી દઉં છો કયો બરોબર આપડે એટલે કે હું ને સરપંચ બન્યો ને પણ નવરાશ જ નહીં આપણા ગામના લોકો હોય ને સરપંચ ની વિધિ વાળા વગર હતા નહીં બરોબર એટલે મારી સ્ટોરી એવી રીતે ચાલુ થાય કે આપડે હવે આપણા ગામના માણસો હોય ને એટલે જેનાજી બરો એટલે મારી આખી વાત હું શું કહેવા માંગુ બરોબર સારું સરપંચ બને પછી આરામ નહીં મળતો સારું એ પેલો કે ઓમ કોણ છે સારું કે બેરે દુખાય મારતો હા સરપંચ બની તો જિંદગી જાન થઈ ગઈ છે આટલું વરસ રહેવું હવે સરપંચમાં પછી તો નિવૃત્તિ ચાલતો બાપા મારા સરપંચમાં રહેવું નહીં હા મોર થાચીનું ગાય તો એ ભાઈ આટલું કોમ હતો કે હેડો આ મારા વાહન બહાર થોડો સરપંચ કંઈક ગહાવાનો હોય હા લાગે આટલું ઊંઘા છે એની રાતીમાં તો કેરેમ બેરે બધું હજર થઈ ગયું હા પણ શું કરીએ હવે સરપંચ બન્યા તો ગામમાં જે બોલાવી ના તો જાય વગર તો આપણે છૂટકો નહીં પણ મારા હારું દુખાવતો થાય કેવું થાય લાગે આ તો પેલો જંતુ બોમ્બ લગાવે તો એ ક્યારે મારા મળવાનો નહીં પણ શું કરું લાય આરામ કરવા દે જોરો દુખાવો ઓછો થાય તો સારું અને જલ્દી કહો કે મારા ડોસી બાકન થઈ ગયો સરપંચ જલ્દી આવો તમે સરપંચ જલ્દી હેડો ચો ભાગ્યા ડોસી બાકન થઈ ગયો હવે ને મુયા તમારા આ ઝઘડા હેડો ઉભા થયો હેડો ઉભા તો રે હેડો પણ તમે ડોસી બાબા કે મારું હુકમ પણ તમે શું કીધું તું હું કીધું તું કે ગાંધી બધી પૈસા એ મારી તે પણ ના થતું તો રાજીનામું આલ્યો હું તો તૈયાર જ છું આ મારી ડોસી મારું રોડ બાગ તો હું તમારું શું કહેવા આવું ઘેર એ તમે તો તોય કહેવા ઇજ્જત ના કારણે કે ઇજ્જત ના બહારા થાય તો તમે એવું કા કહેવાય ઇજ્જત નહીં ગોમમાં એ તો હવે તમે કહેવા આવ્યો ખાલી એ નહીં તમે ડોસી બાગોમાં મારું હું કોમ તમારા ઘરનું મામલો મેં તો બધું આ પણ ડોસી એમ કીધું કે પેલા એમને બોલાવી આવો સરપંચ ને તો એમાં હું સરપંચ ને તેલ વાળો કરવાનો વચ્ચે એ તો મને નહીં ખબર હા તેલ વાળો કરવાનો સરપંચ ને મને નહીં ખબર તમે બોલાવવાનું કીધું હું ફટાફટ દોતો આવ્યો એ નહીં તમારો આપસી મામલો તમે જાતે નિપટાવો મને હું કા વચ્ચે ગાલો હો પણ મારી ડોસી એમ કીધું હા કે સરપંચ ને બોલાવો ભાઈ માતો આવું જ પડે એ નહીં હા આજુ બીજું કોક કામ હોય તો મને કયો ને પણ તમારે આ દોશી તમારા બેના ઝઘડા હું કાવા આવું વચ્ચે પણ સરપંચ હું કહું તમે હું સમજો હો પણ હું તો કશું સમજતો નહીં પણ તમારા ઘરનો પ્રોબ્લેમ પણ તમે એમને તો કીધું બધી પૈસા મારી તો મેં મારા ડોશી એમ કીધું કે સરપંચ ને બોલાવો સરપંચ તમે નતા તારે કે વોટ લેવો તો મારા બહાર નતા રખતા તે તો આપો તો પડે જ ને તો તમે હતા તો તમને યાદ હતા તે
તે હતા બની જાય એટલે એવું નહીં તો જો તમને એક વાત કહું હા આ દોશી તમારે બે ઝઘડા ના તો કરો હોય રોજ હા તમારે જેવું કરવાનું તમે એવું કરો મને તો ક્યાં અહીં આખો બેહો કહું કોઈ ભના રહેશો યાર કોઈ ગોમાં વાતો કરો કે સરપંચ ના જો છે તો એ ઉભા રાખે તમને હા બોલો જુઓ મારે જેવું કરવાનું હું કામ ખબર હે હારામુદ્દીન દોશી કે હું કોમ પડી હો એટલે દોશી કે ને આ ભેંસ નો પોદરો પડ્યો હો કેવું જલવારી આવજો એટલે જેમ કાતે હું લઈ પોખી જવાનું પછી મને એવું ના વાહન ફાવે. વાહન કચરા પોતું બધું કરવું પડે તાન તો એ ડોશી લાવવાની હું લેવા ઓઢા ના રહીએ જગ મારવા લાવવાની ને આપણા ઘેર ખાલી સોની આમ ફોટો ના હોય તો એક મધાઈ આપણે લગાઈ દેવાનો દિવાલે રોજ જોઈ લેવાનો હા રોમ હા તો તમારા કામ ફોન તો મને આજે હું ફોટો પાડી એવો હરાઈ મેલું એને નહીં વાળવાની એને તો રાખવાની નકર અધીમ ગુના બાપો ઓઢાનો તો હા તમારા બાપા પૈસા મેકલી ગયા તો તમારું લે તમારું તમે આવો કમાવો કે ને મને હું તો ખાલી જવો કચરા પોતું કરું વાહન કહું ભેંસના પોતરા ઉધાવું બસ અને હજી ખાટલા પોતરી નાલું એ અલગ એટલું બધું કોમ કરો બરોબર સરપંચ તમે હા તો બહેરું ગુલા રાખો હા રોધો રાખી નકર પેટનો ખાડો ચમનો પૂરું હા બીજું બધું મેલો ભાગવાન ના કરવું હોય ને તો તમે માંગા હેડો તો ભાગવાન થઈ જાય હેડો આ તમારી ડોશી બાપા માર તો એક કેરો મેં મોરમાં આવીને આડોરો પડ્યો તો અને મેં તમે તો લોહી પી જા હેલો મારી ડોશી એવી હોય તો પછી હું એવું કરું આ તમારા ડોશી મોહન એમ નાખ્યા સાચું કહું છું મોહને હા? મોહને નાખું પછી ફોટો નહીં મઢાવવાનો પેલા મધા દેજો પહેલા કેવજો એવું હે તાર હા હેડો કરશો. હસ મહા ગોમાં તો ચેવા ચેવા માણસો પડ્યા હા આ હમણાં એમના ઘરના ઝઘડા એમાં આપણો વચ્ચી ગાલ આ પેલી અત્યારની તો દોશીએ તો ચેવું પાતું માર્યું બાપા એક તો મોનમાં કેરો દુખાવો મળતો નતો મોમાં બે દોર બચ્યા મને તો એ હલાઈ નાખ્યા આ કોઈના ઝઘડા ના જવાય બાપા આ તો ઉપર કોકડું સારું કરવા જઈએ તો આપણું ખોદું હા મન એક દુખાવો મતરવાની કોશિશ કરતો હતો હા બીજો દુખાવો ચાલુ થઈ ગયો હા અત્યારે જમ હું તો સરપંચ બની પડતો બાપા ચાલ રાજીનામું આટ લઉં બધો જબરો હરા નાખ્યો મારો તો એક દુખાવો તો મોનમાં પતાયો ને આ બીજા દુખાવે તો મને તો ઊંઘ્યા જેવું નહીં રાખ્યું બાપા બાપા તમારે તાત્કાલિક આવવું પડે ચોગાડી તાત્કાલિક આવવું પડે હેડો ને જલ્દી જલ્દી બચ્ચો લઈ જો ચો લઈ જો હેડો તો કહો તમારે તાત્કાલિક આવવું પડે બાપા ગોમને સરપંચ ના બને શું કહું ચો લઈ જો આ ચંપલ તો પેલા જે કરવું હેડો જલ્દી મોડું થાય પણ ચો જવાનું હોય હેડો તો કરે હું બતાવું તમને કહું તમને હેડો પણ જવું છો જો તો ખરા હા બેસ લઈને જવાનું હું તો તબેલા વાળો હું હવે હેડો ને તમે તો સરપંચ હો તે તબેલા વાળા ખબર જ છે બેસા મને તો નહીં ખબર જ છે બેસા તમે હો તો ભાવ ઓછો ના કરો યા તારી પણ બેસ તમારે લાવવાની તો મારા તમે હોય સરપંચ છો કે એટલે ભાવ ઓછો ના કરો હેડો હેડો જલ્દી મૂર્ખા હેડો હેડો મૂર્ખ રાજી હેડો આ બધું કેળા બેરા હાથ ભાગી નાખો આમ સીધા હેડવું પડે નકર મારે પેલો ભેંસ નહીં આલો અરે યાર સરપંચ ની હાલત તો જોવા યાર ને તમે યાર સરપંચ બને એ નહીં કોમ તો આવું પડે ને બેસ પર તમારે લાવવાની તો મારે લાવવાની રા હેડો તો તમે તો સારું મુહૂર્ત નહીં હેડો તમારા મુરબ્બા મારો છોકરો બે ગયેલો હાથ તો હું સારું કામ થઈ ગયું યાર તાજે ભેંસો જોવા લઈ ગયા તા ભેંસે આમ કડક લાવી પડે ને આપણે હું કરક લાવી પર મને કરક કરી નાખ્યો યાર રાતે ચોક ચોર બોર આવે તો એમને આવે પાર તો ફાવે ને પણ તમારી ભેંસો એ રાતું એ નહીં યાર આમ હેડવું પડે તમે સરપંચ કે આમ તાકાત રાખવી પડે તાકાત નહીં રાખો તો પછી ગામનો ખ્યાલ શું કરશો આ તાકાત રાખી એટલે તો અત્યારે આવું થયું હું તો ખાલી ખોદી હોકોર પકડવા ગયો બાપા લગા ભેતું ના મારો હતા આ જેવું ભેતું મારી ફતાજી હા તો સરપંચ બને તો ભેટો ખાવો પડે થોડો
ગામના લોકોનું વાપરું યાર હું ભેંસોનો ભેદો ખાવા તો સરપંચ બન્યો હું તો સરપંચ બન્યા તો કોઈ કોમ તો કરવું પડે થોડું ઘણું હેડો એની પરિસ્થિતિ નહીં રહી યાર સરપંચ સરપંચ હા એવું થતું હોય ને હા. હું તમારે એક મસ્ત કું મારું હા મચ્છા લઈ આવશો તે કૂવો ખુલ્લો પડ્યો હોય ના હોય તો જેમ કરો પાર આવે તમારો નામનો તો ખાવા તમે સરપંચ બન્યા હતા કોમ તો કરવું હા. પડશે એટલે હું મારી દોશી એક તો કોણ કરે માર નાખે હે અને એક તો ઓછું પડે તો તમે ગામના લોકો લોહી પી જાવ મારું તો ખાવા તો સરપંચ બની બેસ્યા આલુ વાળા પછી રાજીનામું આલી સોચી ઊંઘી છે ના તમે દે ને આપણે તમે હારા યાર મારા સરપંચ બરપંચ માં નહીં રહેવું મેં તો કે ઘેર પકડ્યો આ કહું હા. હોજે હું તમને બોલાવવા આવી પાછો હો હું તો ખાવા ગામમાં તમારું ભેંસ નતું ઉભી પડે થોડી મને તો તને નહીં આવડતું ગામમાં કોકરો ડોસી બોસી બોલાવજો હા હેડો હારાવ હાસ શીખા ભેંસ હતી તો શું હતું આ હાસ આના કરતો તો ઘેર કૂતરો ને બિલાડો લાખો હાલો હા ઉભે તું પર આ એક તો પેલી અત્યાર ડોસી સારું ખરાવે છે તો દાચા ઉપર પાતું માર્યું મોન મને દુખાવો પડ્યો છો તે આ ભેંસ લાવ્યો છે ગોથું માર્યું આ બા તો હા આ તો જિંદગી જન કનાશી આપું ખાલી કો તો ગોમના મોટા બન્યા આ પા વચ્ચે રે તમે પાછું જતો રે કોખો તો કે હાલો ઘેર મેકી જાઉં આ પા કે સરપંચ નું કોમ પડે એટલે આવી દો મારી ઉભા થઈ જાય અને સરપંચ ને તો ઘેર દેવ મેં કોણ પાપા હવે કોઈ બોલાવા ના આવતા નવે કંટાળ્યો ગામમાં પાણીની લાઈન ને ખાવી કે નહીં ને ખાવી આજ તો જઈને કહેવા દે ત્યાં ના લાઈન નહીં ને ખાતા શું છે બોરે ભરવા જવાનું થાકી જાય બોરે પાણી પર ભાઈ ઓ સરપંચ ઓ સરપંચ ઉભા થાવ વાહ મુભા થાવ શું આ કરો ઉભા થાવ બોલો 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 તમારે પાણીની લાઈન ના ખાવી કે નહીં ના ખાવી હા હા કરા ઘેર મારા ઘેર તો ગોદી નાખો પણ મારે કોઈ દેવાનું હોય તારું તમારે જ ગોડવાનું હોય ને આ વખત મારી જાતિ થોડી નાખવાની તમારે નાખવાની લાઈન ના નાખી દો. હેડો તમારે નાખવાની હે અરે ભલા મને શું ગાડીઓ દોરી કર સરપંચ થઈને ઊંઘી રહ્યો ના હેડો ઓમ અરે આ બાપા તમે નાખ્યા છો પૂછ્યું હા આ પેલા ફતાજી ના ઘર બે જોવા ગયો તો હા બે છે બે તું મારી તો કેરી બે બધું ભાજી નાખ્યું મકોડા તે બેની હોરમાં ઓછું પહેરવાનું હા કહું છું હા પેલા ફતાજી ને બેસો લેવા જતા ને હા. તે બેસે દોટ મારી તે હું હતો તે હોકોર પકડી ને હા તે ભેંસ પાછી પડી છે તે બેધું મારી બાપા મત તો યાર હા તે ફતાજી ના કોમમાં આવો અને અમારા કોમમાં નહીં આવવાનું આ કીધું તો ખરું યાર અમે વાત આવ્યો છે તે મેચો ના પાડી પણ તમે નહીં હાલ્યો હા તો હેડો દાન ઓ પણ તમે ખેંચ્યો એટલે યાર મારું કીધું મોનો હા તમે હે ને લાઈન ગોડી નાખો તમે તાર એવું લાગે ને ચકલી પાઇપ વાળો ખર્ચો મોડ લેજો પણ તમે ગોડી નાખો ના આપણે બે ભેગા થઈને ગુડ નાખે અરે, આ હેડો નો આમ હેડો અરે, બાપા અરે સરપંચ બની તો પધારી ફેરવી નાખી તમે મારી આ હેડો આવું હેડો નો બતા જલ્દી જૂતો તો પહેરવા દે પગમાં પહેરો આહ, કોની વગર કંટાળી ગયો હમું આ તમારા તમે પોણી- ચાને લાઈન નહીં નાખાવતા હેડો. તું ઘેર આવ્યો હેડો આહ, આ ઓમ ભેગા સીધા આવો. બાપા. હેડો. આ શું કરો ઓમ હોય? હેડો આમ સીધા રહો. આવો જો. સરપંચ જારો આટલે આનો હતો તાન તો આમ પગે લાગતા હતા અને અત્યારે કોમ કરતા એટલે નાટક કરો હો અરે નાટક નહીં કરતો પણ એ ના દબાવજો બાપા આવું તું, હા. બે તમારી યાર તમારું કોઈ કાઢે લે તો એ હા હેડો હેડો જલ્દી હેડો હેડો જલ્દી યાર હેડો આહ, તો પેલી બે હાવ હી નકર ગોઠું કાવડા બીજું ના ના આ તો ભેંસ હોય તો ના પૂછે તો રે ઉપર છે મારા એટલે માટી જાય આહ. યાર દાદા તો હેડા ફોસ કાઢી નાખ્યો
મારા હારું આ સરપંચ બનીને તો લોકોનો કોમ કરીએ તો હારા. અરે મારા સરપંચ બનીને કોમ ના કરે ને કોઈનો તો મનની ગારો પડે. હું તો સરપંચમાં તો ઉભો રહીને પછતાયો બાપા. મારું તો ઘર આવતા આવતા મોતે મરી જાનો. અને એક તો આટલું ગોળવાનું હતું એમાં એ પાછા સરપંચ ને કે હેડો લાઈન ગોળવા. હા મારા તો ઘોઘરા બધા હુકા હંત કરી નાખ્યા. હા સારું ઘેર લઈ જાય ને એવી બધી લાઈન ગોળાવડાવી તો એક પવાલું પોની દઉં. મને કોક ના કીધું કે સરપંચ પોની પીવો તમે. એક પવાલું પોની પીવડાવ્યું તો હું જતું હતું. આ તો લાગે બધા દિવસની રીત આજે કાઢી નાખી. હવે તો બાપા કશું કોઈ આવે તો જવું નહીં. કાઢવું હોય તો કાઢી મેલો સરપંચ નહીં પણ મારા હવે કોમ કરવા નહીં. હા એક તો હારો મોતીના ડોચો નહીં લાવ્યો અને એ પડતા એટલે આમ નહીં લાવ્યો. સારું આપણે તો જવું છો. બાપા આ પૈકી 500 બોમ્બ લગાવો 600 બોમ્બ લગાવો પણ તો એ દુખાવો ના મત. ત્યાં હારો મીજ નાખો તારે કોમ નવરા ના પડતા તો બોમ્બ લગાવવા એવું દુખાવો મત આના. બાપા કંટાળી ગયો હું તો. ખાધું ખોલાવાનું એ તો તમાકુ લાવવાનું તો મારા ખોલાવા તમે બેગમાં ખાતું ખોલાવવાનું છે મારે. અરે પણ હું તો એ કઈ ગામનો નોકર હું તો ગામનો સરપંચ છું. બધું કહું પણ સરપંચ મેં વોટિંગ નહીં આવતું તમારું. તે વોટિંગમાં ઉભો રહો તો બધા 5,000 રૂપિયા નહીં હાલતો. ભોળો બધા મેં કીધું ભોળો હું તે બધો નાલું એક હાથે પેલો બૈરો બેરો ઝઘડો થાય એકલા હાથે ઘરની લાઈન ગોળવાની થાય. આ તમારા બેગનો ખાતો ખોલવાનો મેં પાછા મારે ફરવાનું તો તમે આવો પણ સરપંચ એટલે તમે પણ બેગ પર ખાતું તમારે ખોલાવાનું પૈસા મારા નામે મેકવાના તો હું મારો મેં કોણ હેરાન તો પણ ખાતું તો તમારે ખોલાવાનું હોય. તો તમે ખાતું હેરાન તમે સરપંચ છો જો તમારે ના ફાવે બધું તમારે આવું ફાવે. પણ એ બધી વાત મેકો તમે જઈ આવો હું અહીંથી કહી દઉં એમને. પણ તમે ખાતે રહો નહીં કહું હું એ તો હું એમને વાત કરી લઉં. તમે હે ને જઈને ભર દેજો પેલું કાગળિયું એટલે ખોલ્યા છે ખાતું. ખોલ્યા છે ને વાહ. અને ના હોય ને તો એક મશીન હશે એમાં બોડવા કઈ ઊંઘાડીને એક ફોટો કઢાઈ લેજો. બોડું ગાય ઓ વાહ સીધું રાખે તો ના દેખાઈએ. એવું બહુ ઓ વાહ એ તો શીખર કેવું હ મશીન એટલે તમે બધું જાણતા હોય તમે આ તો આવું બધું પણ કહું તો ખરો યાર. એ સરપંચ થઈને તું કશું અગે દાદા મારતા નહીં કરો એવું પછી અરે પણ મુઆ લોકો ગામના ઝઘડા અરે લોકોની લાઈનો ગોળા પડે હોય ગાડી એ બધું અમારે જોવા ના હોય તમારે જોવા બધું તો સરપંચ પડે ખાવા કષ્ટ પડે તમે સરપંચ અરે હું તો ગામનો સરપંચ છું. બધો ઘરનો સરપંચ નહીં બની બેહો. તમારે જોવાનું આવે આપણો આટી પડીમાં આવતા નહીં બહાર. આ જો ખાતું ખોલાવો હું કરી આલું તમારું. સરપંચ બોને બહાર કશું બહાર જવાતું નહીં. આલ્યો કહું છું કોકનું કોમ કાઢે ને તો ગારો ના ખાવાની થાય. પણ જો આ ગારો ભરતા જ્યાં હવે કોમ એમનું હવે ખાતું ખોલવાનું તો એમની જરૂર પડે. મારી શું જરૂર છે? આ તો મારા નામે પૈસા મેકવાના હોય અંદર. હા મારા તો ઘોઘરા મૂકી નાખ્યા છે બાપા. આટલું વાળા ચમડું હેમ નીકળે તો સારું હોય. ભરાજી શું કરો છો? હા શું કરો છો? આરો તું તો ખાટલો એમનું થયું હા તે આ તો કશું ને મને પાણી ભરેલો ને ઘર ભાઈ. કેમનું થયું? હા મોર બોલી ગયા. કેમનું થયું? હા આ જવાના પેલા આદાજી દોશી મારે હ તે પાછો ઈ જઈને આવ્યો. પેલા ફતાજી ભેંસો નાઈ જાય તે ઈ જઈને આવ્યો.
પેલા રમણજી લાઈન ગોડવાની હતી એમાં તો આટલી લાઈન ગોડવાની એમાં તો છે તો મને વાળો કે કેટલો પાવડો ના ગોડો કે મારે તો કેરે હજાર કરી નાખી ના મારે હાઉન સોરી લેવા જવાનું હે હા ઓવા આ યાર તમારા હાહુ છોરી મારે હું ગાલે આ જાણી મારી હાઉન સોરી લેવા જવાનું તે તો પણ તમારા લાવવાની મારા લાવવાની મારે લાવ તમારે ઘટાડવાનું હે હા ઈ કયો લગા એક ડોસી તો હું ભારતી નહીં બીજી ડોસી તો મેં કેમ હું મારી ડોસી કહું મારી હાઉન સોરી લેવા જવાનું હા લગા હું કહું માં તો એક ડોસી હે માં તો માથા પર એલી એમ પાઈ બીજી ડોસી હું તો ચો બી હારું ઘરમાં બેરો તન ચો મારા હાઉન સોરી લેવા તમારા ઘરનો બધો મામલો મારા ઉપર કાય વેરો હો મારી હાઉન સોરી લેવા જવાનું હોય ઉભા રહો. કે સરપંચ હતા સરપંચ ને તો તેલવાળા કર્યા તમે એમ કરો શકરાજી હા તમે જો જામ હા મારી હાઉન નહીં વકરા મારી જોન સોરી પણ મારી શું જરૂર હે ઇંગીરીએ બોમણા સરપંચ ને લઈને આવો ગામના સરપંચ ના લઈને આવો બરોબર ઓહ પણ એ તો મારી ડોશી ઊંધું આમ જતો મારી તો હું હાલત થાય સરપંચ શું બન્યો તાર હા ગામનો કોમ કરવા તમારો કોમ કરવા નહીં તાંડો ક્યાં હતા તમારું જે અઢી રાતે કામ કાઢ્યું તમારું તે કયા દાન ના પાડ્યું અરે કેવાય તો ફરી ગયા એ ડોશી નામ શું તમારી હા તમારા ડોશી નામ શું છે કાળી દોશી હું કાઢી ડોશી મને યાદ છે બોલો વાહ કંકુતે હું લખી દઉં હા તાન તો અંદર ઝુંપડી નામ લખાઈ દઉં પણ એ યોગ્ય ના લાગ્યું ને તમોન હા તને કાકડી નામ પાડી દઉં એનું હા તાન મેં હતા લેવા શું મારા હું સોની લેવા આટલી વખત જઈ આવો ના હોય ને તો પછી હું આયે આજે પોટેરી આપું તને તમને તારા ના એવું આવતી વખત તો હું શું કરે ખબર હે હા રાજીનામું આલી દે એટલે ઘેર આરામ કરતો ફાવે આ તમારા ઘરનો કોમ કરવા સરપંચ નહીં બન્યો હું ગામનો કોમ કરવા સરપંચ બન્યો હું કશું કામ ના કરવું પડે રાજીનામું લેવું પડે ને તમારા ભાઈ તે અરે પણ મુક લોકોના ઘર ની પાઇપલાઈનો ને એવું ગોદા સરપંચ બન્યો હું મારા હાઈ કીધું કે ગામના સરપંચ નતા એ બધી વાત તમારી સાચી હા પણ આટલી વખત તમે જઈ આવો જો ના મોકલાય ના તો પછી તો ગાડી હું આટલી વખત ના હોય ને હા તો તમે પેલી ઝુમરીને લઈ આવો બરોબર હા પછી ના મોકલા તો આવતી વખત હું આય વોટે નહીં આપું તને તમે જો તને અરે ઓટો સવાલ નહીં તારું હોતન આ કરી હતા સરપંચની લેબુ જેવી થઈ ગઈ નું તો વિચારો હા તો તમારી આવું સોરી લેવા તમારી હાઉસ છોડી લેવા નહીં તમારી ઝુમરી લેવા કરા લગન મારી ડોશી હોભરશે તો આ તો એક ડોશી તો હચવાતી નહીં બીજી જો મેં કેમ હું તમારે આવું નહીં કે ને તમે આટલી વખત જઈ આવો ના મોકલો તો પછી મને કહેજો હું આય અંગા તમારે આપે આપવું નહીં તમને જો અમે આટલું બરાબર રહેવું હો પછી તમારે રાજીનામું થોકવું હો આ સરપંચ લે હું તમારો ઘરનો કોમ કરવા માટે બન્યો હું તો ગામનો કોમ કરવા માટે સરપંચ બન્યો હું મારી જિંદગી જનકા નાસી બસ આ લોકોની ગારો ખાવી થાય સર આ મને તો આરામ કરવા નહીં મળતો સરપંચ મજામાં બેહો ને શાંતિ લાગે હો સરપંચ બન્યા શાંતિ આરામથી પડી રહો ઓવર જેવી શાંતિ એ તો સરપંચ જ જો ને બાકી ગામના તો કોઈ ના જો ને હાશ પેલું કાર્ડનું તો કરી આલો અડધો વીઘો જગ્યા છે મારે એમાં એપીએલ નું બીપીએલ થતું નહીં હજુ હા એ તો કરી આલું એવો કામ તો હું કરી આલું યાર આપડા બોર છે 15-15 20 વીઘા જગ્યા છે એમના બીપીએલ કાર્ડ આમાં અડધો વીઘો જગ્યા મેં બે છોકરાને ઘરે ના બને એટલી જગ્યા છે અને એના અંદર પાછો એપીએલ કાર્ડ લ્યો તો સરપંચ એવું કરવાનું પછી એ વાત એ સાચી યાર તમારે જો હું ના નહીં પાડતો મેં તમે કીધું તું ને તે વાત કરી હે બરોબર વાત કરી નહીં સરપંચ જો ના સરપંચ કે અભરો મારી વાત અભરો સરપંચ આ તમારે છેલ્લે કંટાળી બોલું પૂરા બીજી ચૂંટી આવી તમારે કોઈ વેરા તો કઈ ઉપેલા તો વટ લઈ ગયા હતા અત્યાર સુધી પોતવાળા લાપડીને બેહી રહ્યા છે હજુ આ એપીએલ નું બીપીએલ નહીં કરી આલ્યું તો બીજું તમે એવું કરો પણ આપણે આમાં શું થયું ખબર છે મેં તો વાત કરી બરોબર પણ પેલા શું કે ભાઈનું ના થાય લ્યો તો ભાઈ તને જાને આવા તાર તો ભાષણ તો મોટો મોટો કરતો કે ઓમ કર નાખે
ગટરો નખાય, ચક્કલે પાણી આવે છે, રોમ થશે 24 કલાક પાણી છે, વીજળી રહેશે. આમ પાછળ તો મોટા મોટા ઠોકો હતા ને ચૂંટણી ટાઈમે. ના કરી આલ્યું ચેટલો કરી આલ્યું ગોમમાં. હા એટલે તમારે પોતાના કરી આવવાનું અને અમારે પારકા જવાનું નહીં કરવાનું, એવું જ થયું ને. તો પોતાનું કોઈનું એવું નહીં રાખ્યું, પારકાનું કોઈ એવું મેં નહીં રાખ્યું. એવું નહીં સરપંચ, જો આ તો અમારે સ્પેશિયલ ચોખ્ખું કહેવા જ આવ્યો છું હું. એટલે તમારા કુટુંબમાં જે ઘરો છે એ 24 કલાક લાઈટો ચાલુ, 24 કલાક પાણી ચાલુ. એવું નહીં. આમાં ખેતરો થોડો છેટો ઘરો છે ના. એ ના આવે. અમારી વાત સાંભળો બરોબર. તમારે એપીએમ ને બીપીએલ એવું કરવું હોય ને, કાલ સવારે મારા હંગાત આપણે હેજો બરોબર, પંચાયતમાં તમારું થઈ જશે બરોબર. થઈ જશે નહીં, થઈ જવું પડે. હા થઈ જશે યાર, આપણે બે જઈશું કાલે બરોબર, આપણે કરાવી દઈશું બરોબર. નકર પછી જોઈશું. આ જોઈ રહ્યા તમે તો જોઈ રહ્યા. સરપંચ મૂકો હારા છે ભલાજી જેવા સરપંચ ભોળિયા કોઈ નહીં. યા અને આ તો અમે ખબર પડે છે છેલ્લે એન્ડ આવ્યો ને, અમે કઈ કરી આલું અને ફરી ત્યાં દુનિયા થપ્પો માર્યો. જો 5 વર્ષે કોમ એપીએલ ને એપીએલ કે ઘઉં કશું મળે નહીં દેખાડાય. ના પણ કાલ તમે મારા હંગાત હેજો બરોબર, તમારું કોમ પેલું પતી આલું પછી બીજો બધો કરે બસ લ્યો. બીજું હું તમારા અંગાતે હું તમારે ઘેર લેવા આવે તમે મારા અંગાતે હેડજો. હા તો એવું કરજો, ગેલ લેવા આવજો હા બરોબર. કાલ જઈશું આપણે બરોબર. બરાબર. બીજું problem? જેવા વોટ આલવા તમારો હમાઈ ગયા ને મેં ઓવા. એટલે અમારા ગરજ આવી છે કે તમને લાવે ને આમ અમારું કામ કરવા તમને લઈ જવા પડશે. ના બધું ના હોય તો કાલ હું તમારા ઘેર આવું લ્યો બસ. તે આવવું જ પડશે ને, આવું નહીં આવવું પડશે. હા દે યાદો હા. કાલ હારામાં એવું લાગે તો હું આવીને તમને કાંઈ કહે તો લાલ બાપુ તમારું કોમ પતી આલું. ઊંધા પૈને આવવું પડશે નકર લઈ લેજો પછી સિક્કો આલું તમને. આ સિક્કાનો સવાલ નહીં, આ તો ગામની ઇજ્જતનો સવાલ થયો યાર. આ તો ભાઈ કાલ લોકો ગામમાં વાતો છે એવું કરે કે જે બધા પૈસા આવતા છે ગામના સેવાના એ બધા પોતાના ઘરમાં ગાલતા છે ને. પોતો તો કશું ના કરે તો વાતોય થાય. લે હા. હું જાઉં માથું કાઢી દેવાના, હું જાઉં હવારે તૈયાર થઈ જજો. હા હેરો હવારે તૈયાર થઈ જાય. હા હું તો એ લોકોનો ઘરનો કોમ કરવા બેહો તો સરપંચ બનીને બેહો. આ કોમમાં તો બર હતું મારું એ હું કરી નાખી એપીએલ ને બીપીએલ કરવાનું. પણ આ પેલા અત્યારે જેવો પેલા સકરા જેવો કોમ હોય અમે ઘરના મેં ચૂલા હળગાવાનું આપણો કહેતા લાતું મેં ડોસી રહી નાઈ જઈ મત તો એ જેનાજી બોલો, બોલો. બધાની આવી લાયો. બરાબર. હા તો આવું થાય બરાબર. આ જો આપણે એમના ઘરનો કામ કરવાનો હોય હું કહું છું. આપણે તો આ કોમમાં પંચાયત એ જ ને. કમાલી એટલે ઉપરી હા આ બધા તો એમના ઘરનો કોમ કરવા મારા ઘર. એવું હોતું છે. એક તો હું તો હારામ હતું ને હા. એમાં એ ડોસી પેન પોતા વેનો મોકલી દે. અલ્યા. એક પોતા હા. અરે વાહન હાલ દે, લુગડો આપી દે. તાન તો બધું કેમ પૂરું પૂરેપૂરું બધું મારે કરવાનું. વાત થાય જ નહીં કદી વાત થાય જ નહીં. આ ઈમાનીમાં તો હા બપોરે હરખું ખાવાનું નહીં પાડતો હું તો. હા તો હું આપણે ભલાજી હા આપણે વિચારવું નહીં શકો પણ હોય ના એક વાર તું વાત થઈ જો તો આમાં સપોર હું નહીં આ તો લોકો આપણો પડવાનું લોકો પાસે એ તો એવું થાય ને થાય. હું તો કદાચ લે રહે સપોર લે રહે છે આપણું મોન નામ કર આપણું નામ હશે એવું લાગતું હતું. આપણું નામ કેવું હોય હા આવજો સરપંચ હા. આટલું કોમ છે ના, એ જઈએ ને હા. તો તારા તું એમના ઘરનું પોતું આપણા ઘર મરાવો. આ તો આપણું આ તો આને આવ્યું હું તો કદાચ મહા સપોર એટલે કીધું આપણો કાકા એવું લાગશે એ તો હા. જાના આપણો વાત આવવાનો હોય ને વાહ, વાહ. તાર કહીએ ને હા. તને જો આમ થઈ દેવાય હા, પછી તો ઓમાં થઈ જવાય. બરાબર આ રમણજી બમણજી બધા હોય ને બરાબર. એ મહાવિચિતરો હ. બરાબર અરે બધા લાખ રાખતો ખરો પણ હા. તો મને એમાં ના પડો પતી ગયું ના એક વાર મારા રમણજી કેવું ના, હ કેવું? કે તમે ઉભા રહો આ સરપંચમાં બીજાને બોલાવવા આલો. નકર પેલા લાલભા બહુ ઓમ દોડા તેમ ફરે ને એમ ન ઉભા રાખવા. ખાલી ટેકો આલે ને વહી જાય ઓ વાહ એ ટેકો આલો. એમને ખાલી હા. ઓદન ને હણી આલવાની જરૂર ચડા કરશે ઉપર પછી. આપણે હિચો તો આવવાનો હિચો ઓ વાહ પછી પારવાના ભાઈ પછી પારવાના બસ જો પછી તમે ભેંસના પોતા ના ભરાવ તો કેજો. ભાઈ અત્યારે ભાવ આવો કરતા હે ઓ વાહ એ પણ હોલ માં આવી જશે એ પછી એમ કે છે કે હું મારે ઉભું રહેવું. પછી ફોન થાય કે હું થાય છે આ બધું આ પોચોરા ઉભો રહે પોચોરા ચેલો કોણ કરે મને ખબર હે. સાચું સાચું પછી જેનાજી બધો કહેતો પડતો મારે તો ગમે ઇજ્જત ના રહ્યા પૂછી. મને બોયા બંધાવ પડો હા. મારી ઈચ્છા હતી ભરવાનું હા મારે કોઈ દીકરું છે ને હા. એટલે મેં લાવેલું ઓલાઈ એ લાખું પૂરો એટલું તો આપણને આવે તો ના જેનાજી વિગો રાખજો પણ ના ના ઉભું રહેવાનું ના વિચારતા. આમાં તો મને ફોન થઈ ગયું હા. તો સપો બધા ના સપો આવા લોકો ગાળો પડે
ગારો એટલે આ ઉપરથી આપણા ઘરનો છોકરો આગળ પૂછો મળી જાય એટલે ગમે તે મળીએ તાન તો ઘર આપણે તો પતિ જીવ કરીએ ઉપર આપણે તો નવરા દુઃખ થઈ બેસીએ પાછળ પતિ મના પર પતિ જીવ એટલે મારે તો આટલું વર્ષ હવે રહેવાની ઈચ્છા હા પછી રાજીનામું લખી ના લેવું હા પછી શાંતિ આરામ કરો ના બાબા સંત કે એકલા હારા તાન કોઈ હારે ના આય નહીં એ જ ને આ તો પછી આ ઉપર હારું કરે ગાવ પડે ભાઈ તાન હું તો સરપંચ બને પેલા ખાસ માં તો હારું હતું કે ડોશીનો કોમ કરવાનો થતો હતો બરાબર. એના બદલા સરપંચ બને તો મારે તો આખા ગામનો ઘાઘરા ધોવાના ઈ થઈ ગયું હોય. એવું થયું આ તો આપણને રહું એટલે આટલું વર્ષ છે હવે મારે રાજીનામું આલી દેવું હોય. હા હેડ્યો તાર આરામ કરજો કાચો હું તો બરાબર નો. હા હા જય માતાજી. એ મને